નમસ્કાર બાળકો, હું પાર્થ રમાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં તમને કીધું એ મુજબ કે આપણે વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2 વિભાગ બી તમને મેં કીધો હતો કે હું તમારા માટે સરસ મજાનું ટૂંકું કરી સારી ભાષામાં લખાણ લઈશ જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. તો અત્યારે એ સમય આવી ગયો છે. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી પેપર નંબર 2 વિભાગ બી બાળકો ભણવાના છે. ચાલો જોઈએ. એની અંદર અમુક પ્રશ્નો આપેલા છે, એના મેં એકદમ શોર્ટકટ જવાબ મૌલિકતાથી તમે લખી શકો એ રીતના બનાવીને આપી દીધા છે. હા, ખાસ જોજો, 2 માર્કની અંદર પ્રશ્ન હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવડતો હોય પણ એને ખબર ન હોય કે કેટલું લખવું. 2 માર્કનો કોઈ પ્રશ્ન બાળકો તમને પૂછે તો 2 માર્કની અંદર 2 થી 4 પોઈન્ટ જ લખવા, એથી વધારે ન લખવા. પણ પોઈન્ટમાં એ ખાસ જોવું કે જે મેઇન બાબત છે એ આવી જવી જોઈએ. નકર શું લખે, માગેલા પ્રશ્નનો જવાબ નીચે મુજબ છે, 2 લીટી લખી નાખે, નીચેલી લીટીમાં લખે માગેલા મુજબ પ્રશ્નનો જવાબ ઉપર મુજબ છે. 2 પોઈન્ટ તો થઈ ગયા. એવું ન કરતા. એટલે કે પ્રશ્નની અંદર તમને કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે અને આપણે શું આપવાનું છે એના ઉપર આધાર રાખે. રેડી? આમાં જોઈ લઈએ, તમને અંદર ખબર પડી જશે કઈ કઈ રીતે કેવું કેવું લખવાનું હોય. પહેલો પ્રશ્ન છે કે ઘરની દિવાલને દોરવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. કે ઘરની અંદર દિવાલને દોરવા માટે એટલે કે પહેલાના સમયમાં બાળકો, અત્યારે તો ઘણા બધા કલર આવી ગયા છે. તમે જુઓ પીપીટીની અંદર પણ અલગ અલગ પ્રકારના મેં કલર બોર્ડની અંદર રાખેલા હોય છે. પહેલાના સમયમાં શું હતું તો કે ચૂનો હોય ને, ચૂનો, એ ચૂનાનું પાણી કરે, એટલે કે પાણીની અંદર ચૂનો નાખે, હલાવે, ત્યાર પછી દિવાલ ઉપર શું કરે, કલર કરી નાખે. આ પ્રશ્ન એ માયલો છે કે ઘરની દિવાલો ઢોરવા માટે, પેનથી તમને દેખાય છે, વ્હાઈટ લાખો, ઓકે. ઘરની દિવાલો ઢોરવા માટે એટલે કે દિવાલને કલર કરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. દિવાલને ધોળવા માટે બાળકો ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી મેં તમને કીધું ને હમણાં જ કે પહેલાના સમયમાં શું હતું, આજથી 10-15 વર્ષ પહેલા, કે દિવાલને કલર કરો, આપણે ઘણીવાર કહીએ ને ચૂનો મારી દઈએ. અત્યારે તો લેટેસ્ટ શબ્દ શું કે પુટ્ટી કહીએ, વ્હાઈટ પુટ્ટી. તો પહેલાં શું કરતા હતા કે ચૂનાને પાણીમાં નાખી હલાવી અને ચૂનાનો પીછડો મારી દે દિવાલની અંદર. 2 દિવસ થાય એટલે એની અંદર એ કલર ઉઠે. શા માટે ઉઠે એની પણ વાત આમાં કરેલી છે કે દિવાલને ધોળવા માટે બાળકો ચૂનાનું નીતર્યું પાણી, જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2. શું કહેવાય? CaOH2. બનાવટ શું થાય તો કે CaO પ્લસ H2O, કડી ચૂનો. આ સૂત્ર શેનું છે બાળકો? તમને ખબર હોય તો, ભૂલી ગયા હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને કરાવી દઉં. કડી ચૂનો, એની અંદર પાણી નાખો એટલે શું થાય? કડી ચૂનામાં પાણી નાખો એટલે કે ચૂનાનું નીતર્યું પાણી, એવું કહી શકીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બીજું નામ શું કહેવાય આને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ એક યાદ રાખજો સૂત્ર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું. ચૂનાની અંદર પાણી નાખો એટલે આપણે કંઈ ફોડેલો ચૂનો અથવા ભીંજાયેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એક રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી ઘરની દિવાલ પર લગાવવામાં આવે છે. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. આ નીચેની પ્રક્રિયા આપી છે CaOH2 પ્લસ H2O. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વાતાવરણમાંથી શું કરે? કાઢા કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એની મેળાએ આપમેળે રાસાયણિક પ્રક્રિયા થતી. આપણે એને કાંઈ કહેવા જવું ન પડે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કર, એની મેળા જ રાસાયણિક પ્રક્રિયા કરીને દિવાલ પર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું પડ લાગી જાય દિવાલ ઉપર, જેના કારણે આપણે દિવાલ છે રંગેલી અથવા કલરવાળી લાગે. રેડી? તો 2 માર્કની અંદર તમને પૂછે પ્રશ્ન કે શું વપરાય છે તો કે ચૂનાનું નીતર્યું પાણી. કઈ રીતે પદાર્થ બને છે, આની બનાવટ સમીકરણ સાથે, અને સમીકરણ સાથે લખો. એક ઉદાહરણ લખ્યું કે વાતાવરણ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ બને છે, એટલે કે ટૂંકમાં CaCO3 બને. રેડી? ત્યાર પછી બીજો પ્રશ્ન 26 નંબરનો, અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય. અધાતુ કીધું. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય. શોર્ટકટ, સાદી, સિમ્પલ, સ્ટ્રીક તમને સમજાવું બાળકો. 9મા ધોરણની અંદર તમે ભણી ગયા હતા
કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુ, જેમ કે સોડિયમ 11 નંબરનું તત્વ, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 1, 2, 8, 1, સાહેબ 1 ઇલેક્ટ્રોન ગુમાવે ધાતુ તત્વ. મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ 2, 8, 2, 2 ઇલેક્ટ્રોન ગુમાવે ધાતુ તત્વ. એલ્યુમિનિયમ 2, 8, 3, 3 ઇલેક્ટ્રોન ગુમાવે ધાતુ. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુ, જે ઇલેક્ટ્રોન મેળવે એ સાહેબ અધાતુ. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુ, જે ઇલેક્ટ્રોન મેળવે એ અધાતુ. તો આપણે અહીંયા કીધું છે અધાતુની વાત કરેલી છે કે અધાતુ તત્વ કોને કહેવાય. એવા તમે ઉદાહરણ આપો કે જે ઘન અવસ્થામાં હોય, પ્રવાહીમાં હોય, વાયુમાં હોય. ઘનની અંદર બાળકો આવશે કાર્બન. કોણ આવશે? કાર્બન. ક્યાં જોવા મળે? તો કે તમે પેન્સિલમાં વાપરો છો, કોલસો છે, આ બધા કાર્બનના જ સ્વરૂપ છે. બધા ઘન અવસ્થામાં છે અને બીજું એ અધાતુ છે. ઘન અવસ્થાની અંદર અધાતુ. પ્રવાહીની વાત કરીએ તો બ્રોમિન. આ એક જ એવું છે બાળકો અધાતુ કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જેની સંજ્ઞા છે Br. કદાચ સંજ્ઞા પૂછે તો કાર્બનની સંજ્ઞા C. વાયુ સ્વરૂપમાં ઘણા બધા છે. મેં તમને કીધું એમ કે જો ઇલેક્ટ્રોન મેળવતું હોય તો એ કોણ હોય? અધાતુ હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન મેળવશે, નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોન મેળવશે. જેટલા પણ ઇલેક્ટ્રોન મેળવે એ બધા કેવા આવશે? અધાતુ. રેડી? તમને ખાલી કીધું કે ઉદાહરણ કીધા 2 માર્કની અંદર, તો આટલું લખો એટલે 2 માર્ક આવી જાય. તમે કહો સાહેબ આના 2 માર્ક કોઈ હા હોય, પણ વ્યવસ્થિત લખવું. ઘન, પ્રવાહી, વાયુ દરેકના નામ આપી દીધા, દરેકના માર્ક મળી રહે. બરાબર? વધારે કઈ લખવાની જરૂર છે નહીં. જેટલું પૂછ્યું પેપરની અંદર એટલું જ તમે લખો. 2 માર્કનો પ્રશ્ન હોય તો એ રીતે લખો, 3 માર્કનો હોય તો એ પ્રમાણે, 4 માર્કનો હોય તો વિસ્તૃત અથવા તો મુદ્દાસર વ્યવસ્થિત રીતે તમે લખો એટલે તમને પૂરતા માર્ક વિજ્ઞાનની અંદર મળી રહે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, તફાવત આપો સ્વયંપોષી અને વિષમપોષી. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત કે લગે હશે, અમને યાદ જ નથી રહેતો. બહુ અઘરો પ્રશ્ન છે, ઘણું બધું આવે છે, શું કહે છે કઈ સમજાતું નથી. એકદમ સાદો સિમ્પલ જો મેં લખી દીધો છે સ્વયંપોષી અને વિષમપોષી. બીજી વસ્તુ તફાવત તમને લખવાનું કે બાળકો, તો હંમેશા આ રીતે ઉપર લખવાનું સ્વયંપોષી, બાજુમાં લખવાનું વિષમપોષી. કોષ્ટક દોડ નાખવાનું સરસ મજાનું. 2 માર્કની અંદર દરેકના બબે મુદ્દા લખો એટલે 2 માર્ક મળી ગયા. પણ આ રીતે વ્યવસ્થિત તફાવત લખવાનો. હું જોતો હોય ઘણીવાર પેપર તો ઘણા વિદ્યાર્થીઓ આવું લખતા હોય, અહીંયા લખે સ્વયંપોષી, પછી એક મુદ્દો એનો લખે, બીજો મુદ્દો પછી અહીંયા લખે વિષમપોષી, નીચે નીચે લખે. એવું ક્યારેય નહીં કરવાનું. આ રીતે તફાવત સ્વરૂપે તમને કીધું તો આ રીતે જ તમારે લખવાનું, જેથી કરીને સામેવાળા જોનાર વ્યક્તિને મજા આવે જોવામાં. જેમ એને જોવામાં વધારે મજા આવશે એમ વધારે માર્ક મળશે બાળકો. એટલે કે 2 માર્ક હોય તો 2 જ મળે, 2 થી વધારે ન મળે હો. પણ આપણું લખાણ સારું હોય તો પૂરા માર્ક મળે. તમે ઓલી રીતે લખ્યું હોય, આ જ વસ્તુ અમને મેં તમને બતાવી એ રીતે લખી હોય અને આમાં લખી હોય તો ઘણો બધો માર્કમાં ફરક પડે. જો કોને કહેવાય સ્વયંપોષી? પોતાનો ખોરાક જાતે બનાવે. ચેપ્ટર નંબર 13 પર્યાવરણ આપણે પ્લે લિસ્ટની અંદર વિડીયો છે, જોઈ લેજો. મેં કીધું હતું સ્વયંપોષી લીલી વનસ્પતિની વાત કરી હતી કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એવા સજીવને સાહેબ સ્વયંપોષી સજીવ કહેવાય. બરાબર? તો વિરોધી વિષમપોષી સજીવ કોને કહેવાય? પોતાનો ખોરાક માટે બીજા પર આધાર રાખે. પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખીને એવા સજીવને કેવા કહેવાય? વિષમપોષી સજીવ. આ તો તમને બહુ યાદ જ હશે બાળકો, સ્વયંપોષી સજીવ કોને કહેવાય. પર્યાવરણ, આપણું પર્યાવરણ ચેપ્ટર નંબર 13 ની અંદર અવારનવાર આ શબ્દ આવે છે કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે એવા સજીવને સ્વયંપોષી કહેવાય. જે સજીવ ખોરાક માટે બીજા પર આધાર રાખે એવા સજીવને વિષમપોષી સજીવ કહેવાય. કાંઈ નથી, સાદું સિમ્પલ છે. બેનું એક એક ઉદાહરણ આપી દો. ઉદાહરણમાં તો કે આમાં લીલી વનસ્પતિ, સ્વયંપોષીમાં મેં તમને કીધું હમણાં એ પ્રમાણે. વિષમપોષી આપણે મનુષ્ય લખી નાખો કે જે ખોરાક માટે બીજા પર શું છે? આધાર રાખે છે. રેડી? ખાલી એક મુદ્દો, 2 મુદ્દા લખી નાખવાના, 2 માર્ક રોકડા. આને કઈ યાદ રાખવાની જરૂર નથી. જે ખોરાક જાતે બનાવે સ્વયંપોષી, બીજા પર આધાર રાખે વિષમપોષી. સ્વયંપોષીમાં લીલી વનસ્પતિ, વિષમપોષીમાં મનુષ્ય. ગોખવાની કઈ જરૂર નથી, સાદું સિમ્પલ. તમને મેં એટલે જ આ સાદી સિમ્પલ વ્યાખ્યા લખી દીધી છે. નવનીતમાં બીજા તમે મટીરિયલમાં તમે જોશો, તમે ઘણી બધી અલગ પ્રકારની ભાષા વાપરેલી હશે જેના કારણે તમને યાદ નહીં રહે. એકદમ સાદી સિમ્પલ છે, એવું લાગે તો લખી લેજો. બીજો પ્રશ્ન, પરાગનયન એટલે શું? બહુ અઘરો સાહેબ. આ ચેપ્ટર જ એવું છે કે અમને કઈ ખબર જ નથી પડતી, માથું દુખવા માંડે છે. પરાગનયન ને પરપરાગનયન ને સ્વનયન ને ફલન ને ફલિતાન ને કલિકા સર્જન ને બીજાણુ સર્જન ને આ બાયોલોજીમાં આ ચેપ્ટર જ એવું છે કે અમને યાદ જ નથી રહેતું. એકદમ સરળ પ્રકાર જો લખી દીધી છે. હવે તમને ખબર જ હોય ફૂલની અંદર 2 હોય, એક નર અને માદા. ફૂલમાં 2 હોય, એક નર અને એક માદા. તો આમાં એની જ વાત કરી લેશે. જો પ્રશ્ન શું છે? પરાગનયન એટલે શું?
પરાગનયનના કેટલા પ્રકાર અને ક્યાં ક્યાં કહેવાનું છે. તો આપણે વ્યાખ્યા કરી દઈએ કે પુકેસરના પરાગાશયમાંથી પુકેસર પુરુષમાં ફૂલની અંદર રહેલા પુરુષનો ભાગ પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ કોણ આ શબ્દ યાદ રાખજો ખાસ પરાગરજ નાના નાના ફૂલની અંદર નાના નાના ડાળખીઓ જોવા મળે ડાળખીઓ તો ન કહી શકાય પણ નાના નાના ફૂલરા જેવા અથવા ઘણી બધી રજકણ હોય ફૂલની જ રજકણ હોય એને પરાગરજ કહેવાય. પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવું. પુકેસરના પરાગાસનમાંથી પરાગરજ ત્રિકેસરના પરાગાસન સુધી જવાની ક્રિયા માંથી અહીંયા આવ્યું શું થયું સ્થળાંતર થયું. તો આ સ્થળાંતર શેમાં થયું ફૂલની અંદર થયું પુષ્પમાં વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય પુષ્પ. તો કે પુષ્પની અંદર સ્થળાંતર થાય કોનું પરાગરજનું મેં કીધું ને શબ્દ યાદ રાખજો ખાસ યાદ રાખજો પરાગરજ. પુકેસરના પરાગાસનમાંથી પરાગરજ છે પુકેસરમાંથી પરાગરજ ક્યાં જાય સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવાય પરાગનયન કહે છે. યાદ ગયું તમને એકદમ સાદું સિમ્પલ પુકેસરના પરાગાસનમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની અથવા તો જવાની ક્રિયાને અહીંથી અહીંયા ગયું ને શું કીધું પરાગનયન. પણ કોણ હું કે તમે નહીં પરાગરજ કોણ પરાગરજ. પરાગનયન કહેવાય બે પ્રકાર બાળકો પરાગનયનના. કેમ બે પ્રકાર તો કે એક સ્વપરાગનયન એક સ્વપરાગનયન. હવે એટલે શું સ્વ એટલે પોતે સ્વ એટલે પોતે. તો આમાં કીધું કે એક જ પુષ્પમાં થાય એક જ પુષ્પની અંદર થાય એને શું કહેવાય સ્વપરાગનયન. સ્વ એટલે પોતે મેં કીધું કે ફૂલની બધી વાત છે એક જ ફૂલની અંદર આવેલા હોય એક જ ફૂલની અંદર આવેલા હોય પુરુષ અને સ્ત્રી ફૂલની વાત છે કે સ્ત્રી અને પુરુષ એક જ ફૂલની અંદર આવેલા હોય તો એને સ્વપરાગનયન કહેવાય. બીજો ભાગ છે પરપરાગનયન. બીજું શું છે પરપરાગનયન. તો કે બીજા જે છે એ પરપરાગનયન છે. પરપરાગનયન એટલે કે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં રૂપાંતર થાય. મેં કીધું ને આ માની લો કે આ એક ફૂલ છે ફૂલ બરસાવું ફૂલ તો આપણે બધું દોરતા ન આવડે પણ છતાંય ટ્રાય કરું તે સારી રીતે એક દોરાઈ જાય. મેરા મહેબૂબ આયા હે મેરા મહેબૂબ फूल बरसा कोंगरे ने खिलाया फूल फूल को ले गया રાજકુંવર. વાહ સાહેબ વાહ શું તમારી કળા છે શું તમારું ડ્રોઈંગ છે. આવું તો પેલાય નહોતું. આ ફૂલ થોડુંક પાણી નથી આપેલું એટલે ઓલું થઈ ગયું છે. બીજા ફૂલને સૂર્યપ્રકાશને વ્યવસ્થિત મળેલો છે. એક પુષ્પમાંથી પરાગરજ છે પરાગરજને સરસ મજાના બ્લેક કલરથી દોરી દઉં અહીંયા બધી પરાગરજ છે કાળા કલર ટપકું એ અહીંથી અહીંયા ગયું એક ફૂલમાંથી બીજા ફૂલમાં ગયું એને કહેવાય સ્વપરાગનયન પરપરાગનયન. એક ફૂલમાંથી બીજા ફૂલમાં ગયું એને કહેવાય પરપરાગનયન. બાળકો એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય એકને એક પુષ્પમાં થાય સાહેબ એવું હોય હા હોય જ ને. ઘણીવાર સ્ત્રી કેસર અને પુકેસર બે એક જ ફૂલની અંદર આવેલા હોય સ્ત્રી કેસર અને પુકેસર એક જ ફૂલની અંદર આવેલા હોય તેને કહેવાય સ્વપરાગનયન. સ્વપરાગનયન એક જ ફૂલની વાત કરેલી છે જો બીજા એક ફૂલમાંથી બીજા ફૂલમાં જાય તો કહેવાય ને પરપરાગનયન. કોના દ્વારા સાહેબ પરાગરજ જાય ભમરે ને ખિલાયા ફૂલ ફૂલ को ले गया राजकुमार. એટલે કે ભમરા દ્વારા જીવજંતુઓ દ્વારા નાના નાના જે જીવજંતુઓ હોય પવન દ્વારા ઘણીવાર પરાગનયન એકમાંથી બીજામાં જાય એકમાંથી બીજામાં સ્થળાંતર થાય તો એને કહેવાય પરપરાગનયન. એકને એક પુષ્પમાં હોય તો એને કહેવાય સ્વપરાગનયન. બાળકો કદાચ તમને સમજાઈ ગયો હશે. સરસ મજાનો પ્રશ્ન આકૃતિ દોરીને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ આવા જ તમારા આવનારા વિડીયો તમને જેથી કરીને મળતા રહે. અસાઇનમેન્ટના સાદા સિમ્પલ સરળતાથી પ્રશ્નોનો જવાબ તમે લખી શકો અને બોર્ડમાં સારા માર્ક મેળવો એવી મારી આશા છે કે મારામાંથી તમે થોડુંક જ્ઞાન મેળવી હું તમને થોડુંક સારું એવું આપું જેથી કરીને તમે સરળતાથી વિજ્ઞાનને સમજી શકો. ત્યાર પછીનો પ્રશ્ન છે એક જ મિનિટ પ્રશ્ન નંબર 29 28 રેડી. ત્યાર પછી 29 જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો STDs સેક્સ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડિસઓર્ડર એટલે કે જાતીય સમાગમ અથવા તો જાતીય સંક્રમણ દ્વારા થતા રોગો. આ બહુ એટલો બધો તમારા સિલેબસની અંદર
ડીપમાં ટોપિક આપેલો નથી, પણ પેપરની અંદર કદાચ પૂછાય તો યાદ રાખી લેજો કે વાયરસ દ્વારા ક્યાં રોગ થાય, તો કે એચઆઈવી એડ્સ, અને બેક્ટેરિયા દ્વારા તો કે સિફિલિસ અને ગોનોરિયા. એચઆઈવી એડ્સ જાતીય સમાગમ દ્વારા થાય, સિફિલિસ અને ગોનોરિયા આ બંને રોગ પણ જાતીય સમાગમ દ્વારા ચેપી રોગ છે, ચામડીના રોગ કહી શકાય. સિફિલિસ છે બાળકો એ એક બંને રોગ, સિફિલિસ અને ગોનોરિયા એ બે પ્રકાર એક ચામડીના રોગો છે. આ એક શબ્દ બે જે વાયરસ અને બેક્ટેરિયા થતા રોગો છે એ બે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી આકૃતિમાં પ્રકાશનું પાતળું કિરણ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણપટ રચાય છે. તો નીચેના પ્રશ્નના ઉત્તર આપો. નીચેના પ્રશ્નના ઉત્તર આપવાનું આપણે કીધું છે, માર્કર લઈ લો બ્લેક. ઓકે, ઉપરોક્ત ઘટનાનું નામ આપો. તમને આકૃતિ બાજુમાં આપેલી છે અને એ ઘટનાનું તમારે નામ આપવાનું કીધું. જો તો પ્રિઝમ આવી ગયો તમને તરત ખબર પડી ગઈ છે કે આ કઈ ઘટના છે. પ્રકાશનું વિભાજન શું છે? પ્રકાશનું વિભાજન ઘણીવાર એને વિખેરણ પણ કહેવાય. વિખાઈ જાય. એક પ્રકાશનું કિરણ છે એ આપાત કરવામાં આવે તો એકમાંથી 7 રંગ મળે. કયા 7 રંગ? જાન્યુઆરી પીનારા. જી હા બાળકો, વિદ્યાર્થી, કે કયા કલર તમને જોવા મળે? જાન્યુઆરી પીનારા. મેઘધનુષ્ય આપણે વરસાદ પછીના સમયમાં ઘણીવાર જોતા હોય, આકાશમાં કહેતા હોય કે જો જાન્યુઆરી પીનારા અથવા મેઘધનુષ્ય. ઘણીવાર રેનબો પણ શબ્દ વાપરીએ છીએ. તો એ શું ઘટના ગઈ? પ્રકાશનું શું થયું? વિભાજન. એકમાંથી ઘણા બધા પ્રકાશ બન્યા. એક્સ અને વાય વર્ણપટ પર એક્સ અને વાય બિંદુ આગળ રંગના નામ આપો. તો કે એક્સ રંગ છે, મેં તમને કીધું ને પ્રકાશનું 7 રંગમાં વિભાજન થાય, તો ક્યાં આવશે? અહીંથી જોવો જોઈએ, જાનિવાલી પીનારા. શરૂઆત ક્યાં થઈ? નીચેથી થઈ. તો એક્સ ઉપર કયો આવશે? જાંબલી રંગ આવશે. અને વાય ઉપર કયો આવશે? જાન્યુઆરી પીનારા, રાતો રંગ. એક્સ અને વાય બિંદુ પર તમને કીધું છે એટલે એક્સ ઉપર જાંબલી રંગ અને વાય ઉપર રાતો રંગ. રેડી બાળકો? બહુ સરસ મજાનો સાદો સિમ્પલ પ્રશ્ન તમને પૂછેલો છે. આવો બોર્ડમાં પૂછે જાય તો મજા આવી જાય. 2 માર્ક પૂરા લઈ આવ્યો અમે. પૂછે જાય તો કામનું ને. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ચેપ્ટર નંબર, સાહેબ વિદ્યુત અમારું માથું ખાઈ જાય છે. ક્યાંથી વિદ્યુત આવે ને ક્યાં જાય કઈ ખબર પડતી નથી. પણ બહુ સાદો સિમ્પલ પ્રશ્ન કરેલો છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર અને એસઆઈ એકમ. એકમ સમયમાં વાહકતારમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મને ખબર છે કે તમને ગણિતમાં મગજમાં નહીં ઉતરે ચેપ્ટર એવું છે કે અત્યાર સુધી તમે ક્યારેય ભણ્યા નથી. 10મા ધોરણની અંદર ડાયરેક્ટ આપી દીધું છે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બહુ ડિફિકલ્ટ ટોપિક છે, બે સમજવા થોડાક અઘરા પડે તમારા માટે, હું સમજી શકું છું. પણ છતાંય આપણે માર્ક મેળવવા માટે બાળકો ટ્રાય કરવી જોશે, કે યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોશે. એકમ સમયમાં વાહકતારમાંથી કોઈ એક વાહકતાર છે, દોરી દઉં આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ઓકે, સરસ મજાની આકૃતિ તમને દોરી દઉં છું. વાહકતારે દોરેલો છે, કોઈ સમજતા નહીં બીજું કાંઈ. પ્લસ ચાર્જ છે એટલે કે વિદ્યુત ભાર છે પ્લસ. તો કે એકમ સમયમાં વાહકતારમાંથી કોઈ એકમ સમયમાં એટલે કોઈ સમયની અંદર વિદ્યુત પ્રવાહ અહીંથી આમ પસાર થઈ રહ્યો છે બાળકો. તમે જોઈ શકો છો આકૃતિમાં, તમે નિહાળી શકો છો મારી સાથે કે કોઈ વાહકતાર એટલે કે આપણે જે આ તાર હોય, ઘણા બધા પ્રકારના ઘરની અંદર આપણે જોવા મળે, બલ્બ, ટ્યુબલાઇટ, પંખાના તાર હોય, એ તારમાંથી આનો અંદરનો ભાગ દોરેલો. તમે કહો સાહેબ આવું ન હોય, ન જ હોય, પણ અંદરનો ભાગ દોરેલો. તો એની અંદર વિદ્યુત ભાર બાળકો પસાર થાય છે. કેટલો પસાર થાય છે ખબર નથી, એટલે કીધું એકમ સમયમાં. શું કીધું? એકમ સમયમાં એટલે શબ્દ વાપરેલો છે. એકમ સમયમાં પસાર થતા, કોણ પસાર થાય છે? વિદ્યુત ભાર પસાર થાય છે સાહેબ. કોણ પસાર થાય છે? વિદ્યુત ભાર. કેટલા સમયમાં? તો કે કંઈક હશે, ખબર નથી. એકમ સમયમાં વાહકતારમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, આ બધો શું છે? જથ્થો. એકારે લઈ લીધો એટલે શું કીધું એને? જથ્થો. તો એને કહેવાય બાળકો વિદ્યુત પ્રવાહ. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ, કરંટ. સૂત્ર I = Q/T.
શા માટે એવું એટલું બધું કાંઈ મારે ડીપમાં સમજવાની અત્યારે જરૂર નથી. એકમ સમય વાપરેલો છે. કોઈ પણ વ્યાખ્યાની આગળ એકમ શબ્દ બાળકો વાપરેલો હોય એનો અર્થ એમ થાય કે હંમેશા છેદમાં આવે. અહીં એકમ સમય લખેલો છે એટલે છેદમાં જો સમય આપ્યો છે. I બરાબર ક્યુના છેદમાં ટી. એનો એકમ છે બાળકો એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ એમ્પિયર રાખવામાં આવેલો છે. રેડી? તો બધું ઇરેઝ કરી નાખું છું જેથી કરીને તમને વ્યાખ્યાને લખવું હોય તો સરળતાથી તમે લખી શકો. આકૃતિને પણ દોરીને રિમૂવ કરી નાખું છું. આનું કંઈ કામ છે નહીં. વિદ્યુત ભારનો જથ્થો. રેડી? ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 500 વોટ નું રેટિંગ ધરાવે. રેટિંગ એટલે કે ઉપકરણને ચાલુ કરવા માટે એટલા વોલ્ટ વિદ્યુત પ્રવાહની જરૂર પડે એને રેટિંગ કહેવાય. તો કે તમને અહીંયા બે બાળકો આપેલા છે, એક વિદ્યુત બલ્બ અને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ આપેલું છે. આ ઉપકરણને 12 કલાક પ્રતિ દિવસમાં કેટલી કલાક વાપરવાનું? 12 કલાક ચાલુ રાખવાનું. તો 8 રૂપિયા લેખે કેટલું લાઇટ બિલ આવે એ ગણવાનું કીધું તમને. વાપરે સાહેબ બીજા, દાખલો ગણવાનો અમારે. તો બંધ કરીને જ જતા હોય તો જેથી કરીને અમારે દાખલો તો ન ગણવો. કાંઈ વાંધો નહીં, આપ્યો હોય તો ગણી નાખી. તો જુઓ અહીંયા P1 તમારો કેટલો છે? 100 અને P2 કેટલા છે? પાવર 500 વોટ. રેડી? તો ટોટલ કેટલું થાય? P બરાબર 500 પ્લસ 100 ઇક્વલ ટુ 600 વોટ. કેટલો વોટ થયો ટોટલ? 600 વોલ્ટ. એટલે પાવર કેટલો આપ્યો? 600 વોટ. કેટલા કલાક? દિવસની અંદર 12 કલાક પ્રતિ દિવસ. એટલે કે એક દિવસમાં કેટલું રાખવાનું? 12 કલાક. તો પેલા એ ગણો, એક દિવસમાં કેટલો પાવર વપરાય? એક દિવસમાં કેટલો પાવર વપરાય અથવા વિદ્યુત ઉર્જા? તો કે W બરાબર P ગુણ્યા T. સૂત્ર છે, યાદ રાખ, ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, જોઈ લેજો ન ખબર હોય તો. ટોટલ કેટલું હોય? 600 અને કેટલી દિવસની અંદર? 12 કલાક. એક દિવસની વાત કરીને એટલે ગુણ્યા કેટલા કર્યા? 12. 12 6 72 20 એમનો. રેડી? 12 6 72 20 એમનો. આ એક દિવસમાં 7200 વોટ અવર પાવર વપરાય. તો કેટલા દિવસ ચાલુ રાખવાનું આપણે? જોવો તો 10 દિવસ ચલાવવા માટે. કેટલા દિવસ? 10 દિવસ. તો એક દિવસમાં આટલું હતું, તો 10 દિવસમાં પાછળ સાહેબ 0 મૂકી દો. પાછળ ડાયરેક્ટ 0 મૂકી દો. અહીં મેં લખ્યું 10 દિવસમાં વપરાતી વિદ્યુત ઉર્જા W બરાબર 10 ગુણ્યા 7200. કેટલા એવા? 72000 વોટ અવર. કેટલા એવા? 72000 વોટ અવર. પણ શું અહીંયા તમને જે આપેલું છે kWh ના સ્વરૂપમાં આપેલું છે. આપણી પાસે ખાલી WH છે, તો આપણે એને રૂપાંતર કરશું kWh માં. એટલે ભાગાકારમાં કેટલા લખ નાખશું? 1000. કિલો એટલે કેટલા થાય? 1000. તો 72000 ભાગ્યા 1000 કરશો એટલે તમારો જવાબ આવશે ખાલી 72. એટલે કે 72 કિલો વોટ. હવે 1 કિલો વોટના કેટલા રૂપિયા? 8. તો 72 ના કેટલા? તો કે 72 ગુણ્યા 8. જવાબ આવશે 576. કેટલો જવાબ આવશે? 576. રેડી? પેલા એક દિવસનું ગણવાનું, પછી 10 દિવસનું, પછી કિલોવોટમાં કન્વર્ટ કરવાનું, એને ગુણ્યા જેટલા રૂપિયા તમને ભાવ કીધો હોય એ રીતે તમારે એને ગણી નાખવાનું. ઘણીવાર દાખલાની રકમ ફેરવી નાખે છે. તમારી નવનીતની અંદર અથવા ટેક્સ્ટબુકની અંદર આ રીતનો સ્વાધીનનો દાખલો અને પણ ઉદાહરણમાં આપેલો છે. રકમમાં થોડો ફેરફાર છે, એમાં કંઈક અલગ આપેલું છે, આમાં કંઈક અલગ છે. ભાવ અને કલાક, સમય વગેરે વગેરે એ થોડોક ફેરફાર કરેલો છે. બાકી આ રીતે જ થાય ફોર્મેટમાં. લગભગ છેલ્લો દાખલો છે. લઈ લેજો, એવું લાગે તો સ્ક્રીનશોટ જોઈ લેજો તમારી રીતે. ત્યાર પછીનો નવો દાખલો. આહા, તફાવત ડીસી અને એસી. સાવ મેં કીધું તફાવતમાં તો આપણે ખાસ છે, મૂકી નહીં. તફાવત આપણે કેટલે 2 જ પોઈન્ટ, 2 માર્કમાં 2 જ પોઈન્ટ, એથી વધારે દેવાનું નહીં. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ક્યાં જોવા મળે? તો પહેલા તમને કહી દઉં. જો એસી કરંટ રહ્યો ને બાળકો આપણે ઘરમાં વાપરીએ, આપણા ઘરની અંદર જે પ્રવાહ આવે ને બાળકોને એસી પ્રવાહ કહેવાય. ડીસી પ્રવાહ ક્યાં હોય? તો કે બેટરી, કોઈ પણ પ્રકારની બાળકો બેટરી લઈ લ્યો, સેલ લઈ લ્યો, એ બધાની અંદર કેવો હોય? ડીસી પાવર હોય. એસી પાવરમાં થોડોક શોર્ટ લાગે, ડીસીમાં એટલો બધો લાગે નહીં. તો તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે શું કહેવા માંગે છે અથવા શું છે. જોઈએ પહેલો પોઈન્ટ. ઉલટ સુલટ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઉલટ સુલટ એટલે આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય, નક્કી જ ન હોય એનું. એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ
દિશામાં વિદ્યુત પ્રવાહનું શું થાય છે? વહન થાય છે. ડીસી પ્રવાહ એટલે મેં કીધું ડાયરેક્ટ કરંટ. એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. આમથી આમ જાય નહીં. એ આ એસી વાળો જાય, ડીસી વાળો નો જાય, શાંતિથી બેઠો એક જ દિશામાં જાય. એસી પ્રવાહ તો કે ઉલટ સુલટ દિશામાં વિદ્યુત પ્રવાહનું શું થાય છે બાળકો? વહન થાય છે. ઉલટ સુલટ દિશામાં વિદ્યુતનું વહન થાય એવાને એસી પ્રવાહ કહેવાય. ડીસી તો કે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. ખાલી એક પોઈન્ટ લખ નાખો. ઉલટ સુલટ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન, એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન. ક્યાં જોવા મળે? હમણાં જ કીધું, ઘરમાં, આપણા ઘરની અંદર, આ બેટરીમાં. હમણાં તમે કીધું એક પોઈન્ટ તેમને મેં કહી દીધું તમને. રેડી? અચ્છા, બીજું પણ આપેલ છે, સમયની સાથે મૂલ્ય બદલાતું નથી. સમય સાથે મૂલ્ય બદલાય છે. 3 પોઈન્ટ આપ્યા, 2 જ લખજો. 2 માર્કમાં 2 જ પોઈન્ટ લખજો, 3 લખવાની જરૂર નથી. કોક એમ કે સાહેબ અને તો આ યાદ રહી ગયું. કયું? સમય સાથે મૂલ્ય બદલાય છે. બીજું એમ કે સાહેબ સમયની સાથે મૂલ્ય બદલાતું નથી. રેડી? ઉદાહરણ તરીકે ઘરમાં, ઉદાહરણ તરીકે બેટરી હાલે. જરૂરી નથી, કોઈ ખોટું પાડશે નહીં. સમય સાથે મૂલ્ય બદલાય છે, સમય સાથે મૂલ્ય બદલાતું નથી. અથવા એક ઉલટ સુલટ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ પણ તમે લખી શકો છો. 3 પોઈન્ટ આપેલા છે, 3 માંથી કોઈ પણ 2 તમે લખી શકો છો અને પૂરા માર્ક મેળવી શકો છો. રેડી? ચલો જોઈએ આગળ. ત્યાર પછી આકૃતિમાં અવલોકન કરી પ્રશ્નના ઉત્તર આપો. ઓકે, આકૃતિ જોઈ લઈને આપણે એની આધારે આપણે પ્રશ્નના ઉત્તર આપવાના કીધા છે, તો કાંઈ વાંધો નહીં, એમાં શું મોટી વાત. આકૃતિ તમે આપી એટલે ઘણું બધું. એનું નામ આપો, તેની કક્ષા જણાવો. એ કોણ છે? ક્યાં ગયું? બિલાડી ને વરુ. બિલાડી અને વરુ. તો જો બિલાડી અને વરુ શું કીધું? એનું નામ આપો. નામ એમ ન કહેતા બિલાડી અને વરુ, બિલાડી અને વરુ એવું ન કહેતા. શું કહે છે? એનું નામ શું છે? તો કે માંસાહારીઓ છે. બે કેવા છે? એ બે માંસાહારીઓ છે. અને એની કક્ષા કીધી તમને, કક્ષા. તો કઈ કક્ષા છે? પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. શરૂઆતની અંદર જે માંસાહારી પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે, અને વરુ છે એથી ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ છે. એટલે કે માંસાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓ. બી નું નામ આપો. બી ક્યાં? આઈ રહ્યું. નાના નાના છે. કોણ હોય? વિઘટકો. ટકો કેવા? વિઘટકો. કેવું નામ? બોલો તો મજા જ એવા રાખે. વિઘટકો. વિઘટકો છે બાળકો. બી છે આકૃતિની અંદર કે જે વિઘટકો આપેલા છે એનું કામ શું? તો કે મૃત શરીરની અંદર સરળ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે. મૃત શરીરમાં રહેલા જટિલ કાર્બનિક, કેવા? જટિલ કાર્બનિક. જટિલ એટલે સી 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 આમ જોડાયેલા જ હોય. 4થું ચેપ્ટર કાર્બનિક સંયોજનો. આ બધા એને વિઘટકો શું કરે? કટકા કરી નાખે. દેખાય છે ને કે નહીં દેખાતો? આ કે ના વળજો, ન દેખાય તો હમણાં હું ચેન્જ કરી દઉં માર્કર. મરું લઈ લો. સી 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 આમ ઘણા બધા કાર્બનિક પદાર્થો એકબીજા સાથે જોડાયેલા હોય, શૃંખલા બનાવેલી. વિઘટકો શું કરે? તો કે વિઘટકો બધાને તોડી નાખે. શું કરી નાખે? તોડી નાખે. અને સરળ કાર્બનિક પદાર્થોમાં અકાર્બનિક પદાર્થોમાં શું કરી નાખે? એનું રૂપાંતર. આ તો કાર્બનિક જ છે, સમજાવવા માટે તમને કીધું કે આ રીતે એનું રૂપાંતર કરી નાખે. પણ જટિલ અકાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે. અથવા એવું લખી નાખવાનું કે મૃત શરીરની અંદર મૃત શરીરનું વિઘટન કરી નાખે. વિઘટન એટલે આપણી ભાષામાં એમ કહીએ કે સડી ગયો પદાર્થ. વિઘટકોનું કામ શું? તો કે કોઈ પણ પદાર્થનું વિઘટન કરવું, જમીનની અંદર ભળવી દેવું, સડાવી નાખવું, અથવા તો મૃત શરીરમાં રહેલા જટિલ કાર્બનિકનું સરળ અકાર્બનિકમાં રૂપાંતર. રેડી? જોઈ લ્યો. ત્યાર પછીનો પ્રશ્ન. વાહ, શું સાહેબ, તો ચપટી વગર પ્રશ્ન ફરે. તો જંતુનાશકો અને અન્ય રસાયણનો અનિયંત્રિત ઉપયોગ કરવો અટકાવવો જોઈએ. શા માટે? પ્રશ્ન બહુ એમપી કહી શકાય એવું છે બાળકો. જંતુનાશકનો દવાનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આપણે તમને મને બધાને ખબર છે, પણ એવું કોઈ કરતું નથી. શા માટે? તો કે રોગો કે જંતુઓથી કૃષિના પાકને રક્ષણ માટે, રોગો અથવા જંતુઓથી રક્ષણ મેળવવા માટે, કૃષિના પાકને રક્ષણ મેળવવા માટે શું કરે છે? જંતુનાશક રસાયણનો ઉપયોગ કરે છે. શા માટે ઉપયોગ થાય છે? તો કે રોગો અને જંતુઓથી કૃષિના પાક, કોઈ પાક વાવેલો હોય, જેને ખેતી હશે એને વધારે ખબર હશે, તો આ પાકથી રક્ષણ મેળવવા માટે જંતુનાશક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્યો છે કે જેનું વિઘટન થતું નથી, જે વિઘટન પામતા નથી. આ રસાયણો છે બાળકો, જમીન અને પાણીમાં તેનું પ્રમાણ વધે છે.
વિઘટન ન થાય એટલે શું થાય? પાણી અને જમીનમાં એનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરમાં વહન પામે છે. ત્યાંથી કઈ રીતે પોષક સ્તરમાં આહાર શૃંખલામાં ગળી ગયું આ રસાયણ? તો કે ઘઉંની અંદર દવા છાંટવામાં આવે તો ઘઉંમાંની અંદર આ દવા દાખલ થાય, એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ અથવા તો કોઈ પ્રાણીઓ ઉપયોગ કરે તો એ પ્રાણીઓના શરીરમાં દાખલ થાય, આપણા શરીરમાં દાખલ થાય. અવિઘટનીય હોવાથી વિઘટન થતું નથી. આથી આહાર શૃંખલાની અંદર દરેક પોષક સ્તરે સંગ્રહિત થાય છે અને જે વિચલનની ઘટના સર્જે છે. સંકેન્દ્રિત ઉચ્ચ માંસાહારીના અસ્તિત્વ સામે એ ભય સર્જે છે. એટલે કે આ દર વખતે એનો સંગ્રહ થતો જાય છે, હરવે સંગ્રહ થતો જાય, અમુક સમય એનો સંગ્રહ અતિશય વધી જાય છે, જેના કારણે એની અંદર અલગ અલગ પ્રકારના રોગો અથવા બીજા પ્રકારના ભયો સર્જાય છે. કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે. આથી જંતુનાશક રસાયણનો ઉપયોગ અટકાવવો જોઈએ. કે આવી બધી ઘટનાઓ થાય છે, વિઘટન થતું નથી, શરીરની અંદર દાખલ થાય છે, એનું પ્રમાણ સતત વધતું જાય છે, જેના કારણે અલગ અલગ પ્રકારના રોગો થવાની શક્યતા વધે છે. તેથી જંતુનાશક રસાયણનો અનિયંત્રિત ઉપયોગ બાળકો ઘટાડવો જોઈએ. આવું પણ તમે સરળતાથી મૌલિકતાથી તમે તમારી ભાષામાં લખી શકો. રેડી? ત્યાર પછી છે કે આકૃતિ આપેલી છે તમને બાજુની અંદર, એના તમારે ભાગનું નામ નિર્દેશન અને એનું કાર્ય કહેવાનું છે. રેડી? તો અહીંયા નિર્દેશન ભાગની અંદર એક્સ ભાગ છે એક અને એક ભાગ છે ઝેડ. એક્સ ભાગ શું દર્શાવે? તો કે વાયુરંધ્ર છે. આ જે ભાગ છે આકૃતિની અંદર શું છે? વાયુરંધ્ર છે. એનું કાર્ય શું? તો કે વાયુરંધ્ર છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે. વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જન એટલે કે પાણી છે એ બહાર કાઢે. આ ઉપરાંત પાણી ક્યાંથી બહાર નીકળે? તો કે પર્ણમાંથી, પાંદડામાંથી બહાર નીકળે. આ ઉપરાંત વાયુઓની પણ શું કરે? આપલે કરે. એટલે કે વાયુઓનો વિનિમય, એમ પણ તમે લખી શકો વાયુઓની આપલે સાદી ભાષામાં. જેડ નિર્દેશનનો ભાગ આલેખો અને આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છો તે પણ તમારે જણાવવાની છે. તો કે જેડ જે ભાગ છે બાળકો એ રક્ષક કોષો છે. રક્ષક કોષોનું કાર્ય શું? તો કે વાયુરંધ્રને ખોલ બંધ કરવાનો. પણ અહીંયા તમને કાર્ય પૂછેલું નથી. જેડ અક્ષ છે શું હોય? રક્ષક કોષો છે. તમને કાર્ય નથી પૂછ્યું. તમને એમ કીધું કે આકૃતિ છે, આકૃતિ વિચાર તમે આકૃતિ વિશે તમે શું વિચારો છો? આકૃતિ જો તો શું લાગે? કાંઈ નથી લાગતું સાહેબ. શું લાગે? અરે આકૃતિ એ વાયુરંધ્રની છે પણ ખુલ્લી છે. એટલે લેખું પર્ણરંધ્ર ખુલ્લી સ્થિતિમાં છે. કેવું છે? ખુલ્લી સ્થિતિમાં. રેડી? ત્યાર પછી વિદ્યુત પ્રવાહ આધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. વિદ્યુત પ્રવાહ એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે આપીએ ત્યારે એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય અને કાર્ય થતું એવા સાધનો. તો એની વાત કરીએ તો વિદ્યુત મોટર. વિદ્યુત મોટરની અંદર વિદ્યુત પ્રવાહ આપો એટલે વિદ્યુત મોટર ફરે. શેના કારણે? તો કે આજુબાજુમાં ચુંબકીય બળ ઉત્પન્ન થાય વિદ્યુત પ્રવાહના કારણે. ત્યાર પછી વિદ્યુત પંખો, એ પણ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. ત્યાર પછી મિક્સર અને ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રેન. ક્રેન શબ્દ કરતા ભૂલી ગયો પણ તમે કરી શકો. 2 માર્કની હોય તો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આખો પ્રશ્ન લખવાનો. વિદ્યુત પ્રવાહ આધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ, પછી આ 4 નામ લખી નાખવા. બરાબર? અહીં સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ વિડીયોને લાઈક ગમ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા ભાઈબંધ ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયો તમને મળતા રહીએ. બોર્ડના એમપી પ્રશ્ન પણ તમને મળતા રહીએ અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન પણ તમને સરળ ભાષામાં મળી રહે. તો બાળકો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.